કેમ નથી થવાતું? અનેક વિચારો કરીએ, અનેક પ્રયત્નો કરીએ, અનેક ઈચ્છાઓ રાખીએ, તે છતાં આપણે સફળ થતા નથી. ક્યાંક ને ક્યાંક બીજા કોઈ વ્યક્તિનો, કોઈ માણસનો, કોઈ પરિવારનો, કોઈ સમાજનો કે કોઈ કુટુંબનો ક્યાંય વાંક નથી. વાંક માત્ર આપણો એટલો છે કે આપણા વિચારધારાની અંદર ક્યાંક ને ક્યાંક ઉણપ છે. શું કામ? કારણ કે આપણી વિચારધારા એક સીમિત માત્રામાં છે. રાધે કૃપા ગૌ સેવા ધામ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિચારધારામાં સીમિતતા કેમ, સૂક્ષ્મતા કેમ? તો કહે એક બાળક હતો નાનો, એના દાદાજીને દોડીને આવીને કહે છે, વેકેશનમાં પોતાના દાદાની આ ગામડે ગયો છે અને બાળક આવીને દાદાને કહે છે, હું એક સફળ વ્યક્તિ બનીશ, હું એક શ્રેષ્ઠ વ્યક્તિ બનીશ અને ખૂબ સફળ થઈશ જીવનમાં અને ખૂબ મોટો માણસ બનીશ. આવો મનમાં વિચાર કરે છે. દાદાજીને કહે છે, એટલે દાદાજી તરત એની આંગળી પકડી અને નર્સરીમાં લઈ ગયા